નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા। સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી। સસ્તા સોનાના નામે ઠગાઈનો વધુ એક બનાવ ભુજમાં સામે આવ્યો છે। રાજસ્થાનના વેપારીને લાલચ આપી 28 લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા। રાજસ્થાનના બ્યાવર જિલ્લાના વેપારી નિત્યાનંદ સુભાષચંદ્ર ઉપાધ્યાયે આ મામલે ભુજ એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી હતી। જે પ્રમાણે આરોપીઓ એક સંપ થઈને વેપારી સાથે છેતરપિંડી કરવાનું કાવતરું રચ્યું હતું। આરોપી સલમાન ગુલામશાહ સૈયદે મેસેન્જરથી ફરિયાદીનો સંપર્ક સાધ્યો હતો અને પોતે સોનાના બિસ્કિટનો વ્યવસાય કરે છે તેવી ખોટી ઓળખ આપી હતી। તેણે બજાર ભાવ કરતા 15% ઓછા ભાવે સોનું આપવાની લાલચ આપી વેપારીને ભુજ બોલાવ્યા હતા। ભુજ ખાતે એરપોર્ટ રોડ પર આવેલા એક ફાર્મ હાઉસ પર હુસેન ઉર્ફે બાબતરાયા અને સલમાન સૈયદી વેપારી સાથે મુલાકાત કરી હતી। તેમને વિશ્વાસમાં લેવા માટે આરોપીઓએ સોનાના 3 અસલી બિસ્કિટ બતાવ્યા હતા અને 1 કિલો સોનું આપવાનું વચન આપ્યું હતું। લાલચમાં આવી ગયેલા ફરિયાદીએ ભીલવાડા ખાતેથી 28 લાખ રૂપિયાની વ્યવસ્થા કરી આપી હતી। હુસેનના કહેવાથી અંકુર જોશી નામના શખ્સને રકમ આપી હતી। જો કે રકમ મેળવી લીધા બાદ આરોપીઓએ સોનું આપ્યું ન હતું અને વેપારીએ જ્યારે નાણાં પરત માંગ્યા ત્યારે પણ તેણે આપ્યા ન હતા। આમ ખોટા નામ ધારણ કરી સોશિયલ મીડિયાના માધ્યમથી વેપારીને જાળમાં ફસાવી રૂપિયા પડાવી લેવાયા હતા। આ મામલે પોલીસે હુસેન ઉર્ફે બાબતરાયા, સલમાન ગુલામશાહ સૈયદ અને અંકુર જોશી સામે ગુનો દાખલ કર્યો છે। બીજી તરફ શેર બજારમાં રોકાણ કરી વધુ વળતરની લાલચ આપીને યુવાન સાથે 16 લાખની ઠગાઈ કરવામાં આવી હતી। મળતી વિગતો મુજબ અબડાસા તાલુકાના રેલડિયા મંજલના હાલે ભુજમાં રહેતા અજીતસિંહ જાડેજાએ આ મામલે બોર્ડર રેન્જ સાયબર ક્રાઇમ પોલીસમાં ગુનો દાખલ કરાવ્યો હતો। જે મુજબ આરોપીઓએ તેમનો નંબર વોટ્સએપ ગ્રુપમાં એડ કરી પોતાની ઓળખ દક્ષી લાઇટ ઇન્વેસ્ટમેન્ટ નામની ફર્મ તરીકેની આપી હતી અને શેર બજારમાં રોકાણ તેમજ આઈપીઓને લગતા મેસેજ મોકલાવતા ફરિયાદીએ રોકાણ કર્યું હતું અને વળતર પણ મળ્યું હતું। ટુકડે 16 લાખ રૂપિયા ભર્યા હતા। નફા સાથેની રકમ વોલેટમાં દેખાતી હતી। આઈપીઓ ભરવા માટે રૂપિયા ખૂટતા આરોપીઓએ 18 લાખની લોન પણ આપી હતી। જે બાદ રૂપિયા ઉપાડવા માટે 9 લાખ ભરવા જણાવાયું હતું। રૂપિયા ન ઉપાડતા પોતાની સાથે ઠગાઈ થયાનું જણાઈ આવ્યું હતું, જેથી બોર્ડર રેન્જ સાયબર ક્રાઇમ પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। ભુજમાં વધુ એક ઓનલાઈન ઠગાઈનો બનાવ સામે આવ્યો છે, જેમાં જાણીતી સોલાર કંપનીની ડીલરશીપ અપાવવાની લાલચ આપી એક વેપારી પાસેથી લાખો રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા। રાવલવાડી વિસ્તારમાં રહેતા વેપારી અરવિંદ લેઉઆએ આ મામલે ભુજ શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। આ ઘટનાની વિગતો મુજબ ગઠિયાઓએ આ સમગ્ર ઠગાઈની ઝાડ બિછાવી હતી। સોલાર કંપનીના કર્મચારી હોવાની ઓળખ આપી 2 વ્યક્તિઓએ અરવિંદ લેઉઆનો સંપર્ક કર્યો હતો। આરોપીએ પોતે કંપનીનો કર્મચારી હોવાનું જણાવી અરવિંદ પાસે રજીસ્ટ્રેશન ફોર્મ ભરાવ્યું હતું અને તેમને પૂરેપૂરા વિશ્વાસમાં લીધા હતા। ત્યારબાદ સહ આરોપી દ્વારા તેમને સોલાર કંપનીની ડીલરશીપ અપાવવાનું બહાનું આગળ ધરી અલગ તબક્કે કુલ 3,11,000 રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા। આ રકમ આરોપીઓએ પોતાના બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધી હતી। છેતરપિંડી કરનાર તત્વોએ ટાટા પાવર કંપનીના ઈમેલ એડ્રેસનો ઉપયોગ કરીને વિશ્વાસઘાત કર્યો હતો। પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાવતા અરવિંદ લેઉઆએ પોલીસનો સંપર્ક કર્યો હતો। ભુજ એ ડિવિઝન પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી। ગાંધીધામ જીઆઈડીસી વિસ્તારમાં આવેલી વેસ્ટ કાપડની ગોડાઉનમાં સાઇટમાં મોડી રાત્રે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી। આગની જાણ થતાં તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી। ફાયર ટીમના કર્મચારીઓ ધીરજ કન્નર, રાજ માતંગ અને પ્રકાશ ઠાકોર દ્વારા સતત 2 કલાક સુધી ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબુ મેળવાયો હતો। ઉલ્લેખનીય છે કે આ જીઆઈડીસી વિસ્તારમાં અગાઉ પણ વેસ્ટ કાપડમાં આગ લાગવાની અનેક ઘટનાઓ બની ચૂકી છે। તેમ છતાં કોઈ કાયમી સુરક્ષા વ્યવસ્થા કે નિવારણ ન થતાં સ્થાનિક ઉદ્યોગકારો તથા નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ નોંધાઈ ન હતી, પરંતુ વારંવાર થતી આવી આગની ઘટનાઓ ઉદ્યોગ વિસ્તારની સુરક્ષા વ્યવસ્થાની ગંભીર ખામીઓ ઉજાગર કરે છે। ગાંધીધામમાં BM પેટ્રોલ પંપ નજીક અકસ્માતની ઘટના બની હતી, જેમાં ગાંધીધામ મહાનગરપાલિકાની સફાઈની ગાડી દ્વારા એક બાઇકને ટક્કર મારવામાં આવી હતી। અકસ્માતમાં બાઇક સવારને ઈજા પહોંચતા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને અકસ્માત અંગેની વધુ તપાસ હાથ ધરી હતી। અકસ્માતને કારણે થોડા સમય માટે માર્ગ પર વાહન વ્યવહારને અસર પહોંચી હતી। ગાંધીધામના વ્યસ્ત વિસ્તારમાં આવેલ નેક્સા શોરૂમ પાસે ટ્રાફિક ચોકી મોડી રાત્રે ધરાશાયી થઈ ગઈ હતી। કોઈ અજાણ્યા વાહન દ્વારા ટક્કર મરાતા જમીન ધ્વસ્ત થઈ ગઈ હતી। બનાવ બાદ વાહન ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો। સદનસીબે આ ઘટનાના સમય ચોકી પર કોઈ ટ્રાફિક કર્મચારી હાજર ન હતો, જેના કારણે મોટી જાનહાનિ ટળી હતી।
કચ્છ જિલ્લામાં છેલ્લા 3 દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે અને લઘુત્તમ તાપમાનમાં થઈ રહેલા ક્રમશઃ ઘટાડાને કારણે શિયાળાની જમાવટ હવે જોવા મળી રહી છે. ખાસ કરીને સરહદી નલિયામાં ઠંડીનો પારો ગગડીને 10.3 ડિગ્રીએ પહોંચી જતા તે સમગ્ર રાજ્યનું સૌથી ઠંડુ મથક બન્યું છે. કાશ્મીર અને ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં થયેલી હિમવર્ષાની સીધી અસર હવે કચ્છના હવામાન પર વર્તાઈ રહી છે, જેના કારણે જિલ્લાના વિવિધ શહેરોમાં રાત્રિના સમયે ઠંડા પવનોનો અનુભવ થઈ રહ્યો છે. જિલ્લાના અન્ય મુખ્ય મથકોની વાત કરીએ તો ભુજમાં લઘુત્તમ તાપમાન 13.8 ડિગ્રી અને કંડલામાં 15.6 ડિગ્રી નોંધાયું છે. જોકે એક તરફ રાત્રિના સમયે ઠંડક અનુભવાય છે તો બીજી તરફ દિવસ દરમિયાન સૂર્યના તાપને કારણે મહત્તમ તાપમાન 29 થી 30 ડિગ્રીની આસપાસ જળવાઈ રહે છે. આ પરિસ્થિતિને કારણે દિવસ દરમિયાન વાતાવરણ ગરમ અને હૂંફાળું રહે છે, જે મિશ્ર ઋતુ જેવો અહેસાસ કરાવે છે. ડિસેમ્બર મહિનાના અંતિમ સપ્તાહમાં હવે શિયાળાએ પોતાની હાજરી મજબૂત રીતે નોંધાવવાનું શરૂ કર્યું છે. ચાલુ વર્ષે કચ્છમાં હજુ સુધી શિયાળાની જે કાતિલ ઠંડી માટે આ વિસ્તાર જાણીતો છે તેવો દોર અત્યાર સુધી જોવા મળ્યો નથી. સામાન્ય રીતે ડિસેમ્બરના મધ્ય સુધીમાં જે હાડથી જોતી ઠંડી પડતી હોય છે તેના બદલે આ વખતે ઠંડી મોડી શરૂ થઈ હોય તેવું જણાય છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ આગામી એક સપ્તાહ દરમિયાન કચ્છ સહિત રાજ્યના વિવિધ વિભાગોમાં ઠંડીની તીવ્રતામાં હજુ પણ વધારો થવાની શક્યતા છે. પવનોની દિશા અને ગતિમાં આવનારા પરિવર્તનને પગલે લઘુત્તમ તાપમાન હજુ પણ નીચે જઈ શકે છે, જેને કારણે આગામી દિવસોમાં કચ્છમાં કડકડતી ઠંડીનું મોજું ફરી વળશે તેવી પૂરેપૂરી સંભાવના છે. કચ્છ જિલ્લા ભાજપ દ્વારા વીર બાળ દિવસની ભવ્ય ઉજવણીના આયોજન અંગે ભુજના ઉમેદ ભુવન ખાતે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. આ પત્રકાર પરિષદમાં સાંસદ વિનોદ ચાવડા અને જિલ્લા ભાજપ પ્રમુખ દેવીજીભાઈ વરચંદે વિગતો આપતા જણાવ્યું હતું કે શીખ ધર્મના 10મા ગુરુ ગોવિંદસિંહજીના સાહેબજાદાઓના બલિદાનની સ્મૃતિમાં ઉજવાતા વીર બાળ દિવસ નિમિત્તે લખપત ગુરુદ્વારાથી વિશેષ સ્મૃતિ યાત્રાનો પ્રારંભ થશે. આ યાત્રા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ફરીને આદિપુર ગુરુદ્વારા ખાતે સંપન્ન થશે. આ ઉજવણીના ભાગરૂપે જિલ્લાના 12 ગુરુદ્વારાઓમાં કીર્તન અને લંગરના કાર્યક્રમો યોજાશે. તેમજ વિવિધ સ્પર્ધાઓના 1000 જેટલા વિજેતા વિદ્યાર્થીઓને પુરસ્કૃત કરવામાં આવશે. અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતિ અને સુશાસન દિવસના ઉપલક્ષ્યમાં માધાપર ખાતે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાના હસ્તે અટલજીની પ્રતિમા અને અટલ વનનું લોકાર્પણ કરવામાં આવશે. આ સાથે જ સાંસદ ખેલ મહોત્સવનું પણ સમાપન થયું છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી જોડાઈને સંબોધન કર્યું છે. ઉલ્લેખનીય છે કે આ ખેલ મહોત્સવમાં કચ્છના 5000 જેટલા ખેલાડીઓએ 31 વિવિધ રમતોમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ પત્રકાર પરિષદમાં જિલ્લા ભાજપ મંત્રી પ્રફુલ્લસિંહ જાડેજા અને વિશાલ ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા. જેમ 25મી તારીખે અને 26મી તારીખે આગામી દિવસોમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા અમારા રાષ્ટ્રીય નેતૃત્વ, અમારું પ્રદેશ નેતૃત્વ અને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના માધ્યમથી જે કાર્યક્રમો થવાના છે જેની વાત આદરણીય શ્રી દેવજીભાઈએ કરી અને 25મી તારીખે દેશના પૂર્વ પ્રધાનમંત્રી શ્રી અને ભારત રત્ન અટલ બિહારી વાજપેયીજીનો જ્યારે જન્મદિવસ છે એટલે એ જન્મ જયંતિની ઉજવણી સમગ્ર દેશની અંદર સૌ લોકો કરી રહ્યા છે. સુશાસન દિવસ તરીકે પણ આપણે ઉજવણી કરી છે. સેવાના અનેક કાર્યો થશે અને એમાં વિશેષ જે છે કે અલગ અલગ પ્રકારના કાર્યક્રમોની જાણ દેવજીભાઈએ કરી. આખા દિવસના કાર્યક્રમો ચાલશે, પણ એક વિશેષ, કારણ કે અટલ બિહારી વાજપેયીજી એક કવિ હૃદય હતા અને એમની યાદમાં દર વર્ષે અમે લોકો જે છે કે કવિ સંમેલન અહીંયા કરીએ છીએ અને પહેલી વખત હમીસરના કાંઠે 25મી તારીખે સાંજે 7:30 વાગે રાષ્ટ્રીય કવિ એક દેશના એવા 3 નામચીન આપણા શશિકાંત યાદવ, કવિત્રી કવિતા તિવારી અને હિમાંશુ ભવંડર અને સાથે આપણા સ્થાનિક કવિઓ જે પબુ ગઢવી, મદનકુમાર અંજારિયા, જયંતિભાઈ જોશી, આ બધા જ કવિઓ સાથે મળી કરીને એક કવિ સંમેલનનું ભવ્ય આયોજન કર્યું છે. ત્યારે તમારા માધ્યમથી ભુજના અને કચ્છની જનતાને અપીલ કરું છું કે આપણે બધા આ કાર્યક્રમની અંદર પણ 25મી તારીખે સાંજે હમીસરના કાંઠે આપણે બધા જોડાઈએ. આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જેમણે સાંસદોને અપીલ કરી હતી કે સાંસદ ખેલ મહોત્સવ કચ્છની અંદર છેલ્લા 2.5-3 મહિનાથી સાંસદ ખેલ મહોત્સવ ચાલી રહ્યો છે અને 31 જેટલી ગ્રામ્ય કક્ષાની રમતો, આઉટડોર, ઇન્ડોર, ક્રિકેટ, વોલીબોલ, આમ અલગ અલગ ઘણી બધી જે રમતો આપણે રમાડી અને એનું સમાપન એ 25મી તારીખે છે. દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ 11 વાગે વર્ચ્યુઅલી સંબોધન કરશે અને માધાપર જે છે કે MSV સ્કૂલની અંદર આ સમાપનનો કાર્યક્રમ અમે રાખ્યો છે. એમાં પણ 5000થી વધારે વિદ્યાર્થીઓ જોડાણા હતા અને જેનો નંબર આવ્યો છે એ લોકોને અમે પ્રોત્સાહિત કરશું.
અને સાથે દેવજીભાઈ કીધું એ રીતે કે કચ્છની અંદર એક સમય હતો કે 9,000 જેટલા ટીબીના દર્દીઓ હતા અને આદરણીય શ્રી દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જેમણે સાંસદોને અને સંગઠન અને સમાજને અપીલ કરી કે ટીબી મુક્ત અભિયાનમાં આપણે બધા જોડાઈને કચ્છની અંદર આપણે પ્રયાસ કર્યો. દર વર્ષે આવા મહાપુરુષોની જન્મજયંતિ કે પુણ્યતિથિ હોય તો આપણે કાર્યક્રમ કરતા હોઈએ. હવે કચ્છની અંદર 2000 થી 2500 માત્ર ટીબીના દર્દીઓ અત્યારે જે છે કે આપણને જોવા મળે છે. એટલે ખૂબ જ કચ્છ ટીબી મુક્ત બનવા જઈ રહ્યું છે. એમાં પણ એનો ગ્રાફ ખૂબ ઓછો છે. એવા 100 લોકોને આપણે જે ટોકન સ્વરૂપે તે દિવસે કીટ આપશું અને બાકી રહેતા લોકોને 1 વર્ષની અંદર કચ્છ સંપૂર્ણ ટીબી મુક્ત થાય એ સરકારની સાથે ટીબી હોસ્પિટલની સાથે મળીને આપણે પ્રયાસ કરી રહ્યા છીએ. 26મી તારીખનો કાર્યક્રમ આખા કચ્છની અંદર જેમ દેવજીભાઈ કીધું કે આપણા જે છે કે બંને વીર બાળ દિવસ તરીકે જેના નામથી આપણે એ દિવસ ઉજવીએ છીએ, સાહેબજાદા જોરાવરસિંહજી અને બાબા ફતેહસિંહજી ગુરુ ગોવિંદસિંહના બંને દીકરા જેમની શહાદત, જેમણે પોતાના પ્રાણોની આહુતિ આપી ધર્મ સંસ્કૃતિ માટે. અને આવા બંને વીર બાળ દિવસની યાદમાં આ બંનેને યાદ કરશું, એમને પુષ્પાંજલિ કરશું. કચ્છની અંદર 12 જેટલા ગુરુદ્વારા છે, એમાં દરેક જગ્યાએ અમારા સંગઠનના માધ્યમથી દેવજીભાઈના નેતૃત્વમાં કાર્યક્રમ થશે. ત્યાં ભજન કીર્તન, પુષ્પાંજલિ અને ભોજન સાથેના બધાને સાથે રાખી કરીને અલગ અલગ પ્રકારે કાર્યક્રમો બંને સાહેબજાદોની યાદમાં થશે. અને એક અલગ પ્રકારનો કાર્યક્રમ જે છે કે અમે લખપત ગુરુદ્વારાથી સ્મૃતિ યાત્રા એમની યાદમાં કાઢશું. અને વચ્ચે વચ્ચે રૂટ જે લીધા છે દયાપર, રવાપર, એના પછી નખત્રાણા, દેસલપર, માનુકવા, પછી સુખપર અને ભુજની અંદર જે છે કે ભુજની એક શાળાની અંદર પણ કાર્યક્રમ થશે. પછી ગુરુદ્વારાની અંદર પણ અમે જશું ભજન કીર્તન. અને ત્યારથી પછી કુકમાં, રત્નાલ અને અંજાર અને સમાપન અમે આદિપુરના ગુરુદ્વારામાં કરશું. 15 થી 20,000 વિદ્યાર્થીઓ આમાં જોડાશે પ્રત્યક્ષ રીતે. અને બધા જે શાળામાં જશું ત્યાં અલગ અલગ પ્રકારની નિબંધ ચિત્ર સ્પર્ધા થશે અને એમને યાદ કરશું. જેના નંબર આવશે એને પ્રોત્સાહિત પણ અમે કરશું. એટલે કે આખા દિવસનો જે છે 200 કિલોમીટરની યાત્રાનો આખો રૂટ અમારો તૈયાર થયો છે. તો બંને સાહેબજાદોની યાદમાં એક આ પ્રકારનો એક અનેરો કાર્યક્રમ પણ ભારતીય જનતા પાર્ટી અને અમારા આખી ટીમ દ્વારા સાથે મળીને મૂક્યો. આજે ભારતીય જનતા પાર્ટી કચ્છ જિલ્લો અને કચ્છ લોકસભા પરિવાર દ્વારા આ પત્રકાર પરિષદનું અત્રે આયોજન કરવામાં આવ્યું હતું. આગામી જે ભારતીય જનતા પાર્ટીના જે કાર્યક્રમો છે એને લઈને લગભગ 2 મોટા કાર્યક્રમો એ 25 તારીખના અમારા શ્રદ્ધેય આ દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતિને લઈને અલગ અલગ આખા દેશમાં કાર્યક્રમો થવાના છે. એ સમગ્ર જિલ્લામાં આ કાર્યક્રમો થવાના છે. અમારા 1848 બૂથ જે કચ્છના છે એ બધી જગ્યાએ એમને જીવન કવનને યાદ રાખીને એને પુષ્પાંજલિનો કાર્યક્રમ કરવામાં આવશે. એવી રીતે આજે સાંજે એમની જ્યાં પ્રતિમાઓ છે અહીંયા દીપોત્સવનું આયોજન કરીને આવતીકાલે સવારે એમને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો દ્વારા સમગ્ર જિલ્લામાં થવાનું છે. માધાપર મધ્યે એ એક અટલ બગીચાનું એ ત્યાં એ હમણાં આપણા કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાજીની ઉપસ્થિતિમાં એમના કરકમલો દ્વારા થવાનું છે. એમાં અટલજીની કચ્છની મને લાગે સૌથી મોટી પ્રતિમા એનું પણ અનાવરણ થવાનું છે. અને આ પ્રકારે બીજા અલગ અલગ કાર્યક્રમો જેમ અમારા લોકસભા પરિવાર દ્વારા ટીબી મુક્ત કચ્છ માટેનું જે અભિયાન ચાલ્યું છે એ અંતર્ગત આ દિવસે 100 એવા ટીબીના દર્દીઓને એ કીટ આપવાનો પણ એક કાર્યક્રમ થવાનો છે. પાર્ટી દ્વારા એ અટલજીના જીવનને લઈને એક પ્રદર્શનીનું આયોજન 7 દિવસ માટેનું એ પણ આયોજન થવાનું છે. આમ અલગ અલગ કાર્યક્રમો. અને 26 તારીખે આખા દેશમાં વીર બાળ દિવસ તરીકે આપણે બધાને ધ્યાનમાં છે. આપણને ગુલામીના કાળમાં એ આક્રમણના સમયે આ દેશના ગુરુ ગોવિંદસિંહના 2 વીર પુત્રો એ જોરાવરસિંહ અને બાબા ફતેહસિંહ એમનું જે શહાદત થઈ એમના ઉપર દબાણ કરીને આ 7 વર્ષને 9 વર્ષના બાળકને પોતાનો ધર્મ છોડવાની એ ક્રૂર એ બાદશાહે જ્યારે વાત કરી ત્યારે એમણે પોતાનો ધર્મ ન છોડીને એ શહાદત માટે પસંદ કર્યું. અને એ વીર બાળકો એને ઊભા દિવાલમાં ચણી દેવામાં આવ્યા
અને પોતાની શહાદત આપી સાચા અર્થમાં દેશ માટે કોઈ બાળકો પ્રેરણા લઈ શકે તો આ વીર બાળકોથી જ લઈ શકે અને આવતી પેઢી એ બાળકોમાંથી એના જીવનમાંથી પ્રેરણા લઈને એ ધર્મ માટે, સમાજ માટે, દેશ માટે પોતાની કુરબાની આપી શકે. એ પ્રેરણાદાયી આ મહાપુરુષોને યાદ કરવાનું આ દિવસ એટલે 26 તારીખના વીર બાળ દિવસ નિમિત્તે અલગ અલગ કાર્યક્રમો થવાના છે. જિલ્લાના 12 ગુરુદ્વારાઓ એ ગુરુદ્વારાઓમાં આ કાર્યક્રમ થઈ અને આ વીર બાળકોને એની જે શહીદી છે એમને સાચા અર્થમાં નમન કરવાનું, શ્રદ્ધાસુમન અર્પણ કરવાનું કાર્યક્રમ એ સમગ્ર જિલ્લામાં થવાનું છે. અમારા લોકપ્રિય સાંસદ અને પ્રદેશ ભાજપના મહામંત્રી વિનોદભાઈ અને એમના દ્વારા, એમના લોકસભા પરિવાર દ્વારા એક સરસ મજાની આખી આવા વીર બાળકોને યાદ લઈને યાત્રા જે થઈ છે એમની વિનોદભાઈ વાત કરશે. કુલ મળીને ભારતીય જનતા પાર્ટીના 2 કાર્યક્રમો આ સમગ્ર જિલ્લામાં થાય. આપ સૌને નમ્ર વિનંતી છે કે આપના માધ્યમ દ્વારા લોકો સુધી આ વાત પહોંચે. અસ્તુ. વિશ્વભરમાં ઈસુ ખ્રિસ્તની જન્મ જયંતિ એટલે કે નાતાલનો પર્વ અત્યંત હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવ્યો હતો. સરહદી જિલ્લા કચ્છના મુખ્ય મથક ભુજમાં પણ ખ્રિસ્તી સમુદાય દ્વારા આ તહેવારની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ભુજના સેન્ટ મેરીઝ ચર્ચમાં નાતાલની પૂર્વ સંધ્યાએથી જ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો, જ્યાં ગઈકાલે પૂર્વ સંદેશના વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ખ્રિસ્તી ધર્મજનોએ મોટી સંખ્યામાં ચર્ચમાં હાજરી આપીને માનવજાતની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે વિશેષ પ્રાર્થનાઓ કરી હતી. આ ખાસ અવસરે ચર્ચમાં ફાધર, સિસ્ટર તેમજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા અને નાતાલના ભક્તિ ગીતો ગાઈને વાતાવરણને ભક્તિમય બનાવી દીધું હતું. સમગ્ર ચર્ચ પરિસરને આકર્ષક રોશની, રંગબેરંગી ફૂલો અને પરંપરાગત સજાવટથી શણગારવામાં આવ્યું હતું, જે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. આજે નાતાલના પવિત્ર દિવસે વહેલી સવારથી જ ખ્રિસ્તી સમુદાયના લોકો પરંપરાગત વસ્ત્રો સજીને ચર્ચમાં પહોંચ્યા હતા. ચર્ચમાં વિશેષ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રભુ ઈસુના શાંતિ અને પ્રેમના સંદેશને વાગોળવામાં આવ્યા હતા. પ્રાર્થના બાદ લોકોએ એકબીજાને ભેટી શુભેચ્છાઓની આપ-લે કરી હતી. આ પ્રસંગે ચર્ચના મુખ્ય ફાધર જોશીએ જણાવ્યું હતું કે નાતાલનો આ તહેવાર પ્રેમ અને સમાનતાનો સંદેશ આપે છે. તહેવારના ભાગરૂપે દરેક ખ્રિસ્તી પરિવારમાં ક્રિસમસ ટ્રીને સજાવવામાં આવ્યું હતું અને ઘરોમાં પણ દીપમાળા પ્રગટાવી સુશોભન કરવામાં આવ્યું હતું. ઉજવણીના અંતે કેક કાપીને સૌના મોઢા મીઠા કરાવ્યા હતા અને પરસ્પર ભાઈચારો જાળવવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો. આ નાતાલ પર્વની ઉજવણી ટાણે જે પૂરા વિશ્વમાં 25 ડિસેમ્બરના રોજ હર્ષ, આનંદ અને ઉમંગ સાથે ઉજવવામાં આવે છે, તો આજ રોજ ભુજ મધ્યે આવેલ સેન્ટ મેરીઝ ચર્ચમાં એની પરંપરા પ્રમાણે હર્ષ, આનંદ સાથે પ્રભુ ઈસુએ જે ગભાણમાં જન્મ લીધો અને દરેક માનવ જાતને પ્રેમ, આનંદ, ખુશીનો જે સંદેશ આપ્યો, એ જ સંદેશ સાથે આજે અમે બધાએ એકદમ આનંદ અને ઉમંગ ઉલ્લાસથી આ નાતાલની ઉજવણી અહીંયા ભુજ મધ્યે કરેલ છે. નાતાલની ખૂબ જ આનંદ અને ઉલ્લાસ સાથે અમે ઉજવણી કરીએ છીએ. નાતાલનો એક આ જે પર્વ છે એ પર્વ ખૂબ જ શાંતિ અને દરેકને એવો મેસેજ આપે છે કે દરેક વ્યક્તિ શાંતિ અને બધાની સાથે ભાઈચારા સાથે રહે. બસ એ જ ઉદ્દેશ્ય અને શાંતિનો મેસેજ નાતાલના પર્વ દ્વારા અમે લોકોને આપવા માંગીએ છીએ. નાતાલની ઉજવણી અમે શરૂઆતથી કેરલ સિંગિંગ દ્વારા એટલે કે પ્રભુના ભક્તિમય ભજનો દ્વારા કરતા હોઈએ છીએ. સાન્ટા ક્લોઝને લઈને અમારા ખ્રિસ્તી પરિવારોમાં જતા હોઈએ છીએ. ત્યાં આજુબાજુના પણ લોકો અને બાળકોનામાં હર્ષો, ઉલ્લાસ અને વિવિધ અલગ અલગ પ્રકારની ગિફ્ટો અને વિવિધ ખુશીઓ દ્વારા એમને પણ અમારા પ્રભુનું જીવન અને લોકોમાં ખુશીઓ જેટલી બને એટલી ખુશીઓ આપવા માંગતા હોઈએ છીએ. બાળ ઈસુનું પ્રોસેસન કરવામાં આવ્યું કે રેલી કાઢવામાં આવી કે બાળ ઈસુનો જન્મ એક આટલા મોટા એક પ્રભુ જે એક સામાન્ય ગભાણમાં જે જન્મ લઈને લોકોને એક ઉદ્દેશ આપવા માંગે છે, એક સમાચાર આપવા માંગે છે કે આટલો મોટો વ્યક્તિ જો એક સામાન્ય ગભાણમાં રહી શકતો હોય તો આપણે ગમે એટલા મોટા અમીર કે ધનવાન બની જઈએ પણ હંમેશા આપણી જે જાત છે એને હંમેશા આપણે નાના બનીને રહેવું જોઈએ કે નાનામાં નાના વ્યક્તિને પણ હંમેશા મદદ કરવાની એક ઈચ્છા અને સમજણ આપણામાં હોવી જોઈએ.